ભાજપના શાસનમાં સામાન્ય જનતા સાથે અન્યાય થાય એ તો ઠીક, પણ એમના પોતાના સાંસદ અન્યાય થયાનો બડાપો ઠાલવ્યો છે અને જો સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું પાર્ટી છોડી દઈશ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. નમસ્કાર, હું છું નિરાલી. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મોડલને પૂરા દેશમાં મૂકવામાં આવે છે. વિકસિત ભારતની વાત થાય છે, વિશ્વગુરુ બનવાની વાત થાય છે. ત્યારે જે પ્રકારે ચાલુ સંસદ ભવનના ગૃહમાં ગુજરાત સરકારે એક પ્રશ્નના સવાલમાં જે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં આજે પણ 1 થી 5 વર્ષના બાળકોમાં 3,21,000 બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને ગુજરાત નહીં સમગ્ર દેશના જે ટોપ અતિ કુપોષિત પીડાતા જિલ્લાઓમાં ગુજરાતના 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ જેવા જિલ્લામાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ મોટી છે. એક બાજુ સરકાર એમના વિકાસ પર્વના નામે, વિકાસ મહોત્સવના નામે, અમૃત મહોત્સવના નામે, યાત્રાઓના નામે, માર્ચ યુનિટીઓના નામે 15 દિવસના સળંગ કાર્યક્રમો રાખીને સરકારી ગ્રાન્ટોમાંથી, આદિવાસીઓના વિકાસના ગ્રાન્ટોમાંથી કરોડો રૂપિયાના તાઇફાઓ કરે છે. ત્યારે એક બાજુ વરવી વાસ્તવિકતા એવી છે, ગુજરાતમાં આજે જે પરિસ્થિતિ છે, આજે ઘણી એવી આંગણવાડીઓ છે જે આજે ખુલ્લામાં બાળકોને બેસીને ભણવા મજબૂર કરે છે. આજે 1032 આંગણવાડીઓ એવી છે કે ત્યાં પીવાના પાણીની સુવિધાઓ નથી. 1299 આંગણવાડીઓ એવી છે ત્યાં બાળકો માટે શૌચાલયની વ્યવસ્થા નથી. 3384 આંગણવાડી એવી છે જે આજે ભાડાના મકાનોમાં ચાલે છે. ત્યારે શું આ ગુજરાતનું મોડલ છે? શું આ ગુજરાતની આ વિકસિત ભારતની વાત છે? કઈ રીતના બાળક ભણશે ને કઈ રીતના બાળક આગળ વધશે? ત્યારે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કુપોષણને દૂર કરવા માટે 10 થી પણ વધારે યોજનાઓ બહાર પાડી અને કરોડો રૂપિયાના આધણ કર્યા છે. આ કરોડો રૂપિયા એ જ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓ, એમના એનજીઓના લોકો આ કુપોષિત બાળકોની ગ્રાન્ટ ખાઈને તાજા માજા થયા છે, પણ છેવાડાના બાળક સુધી આજ દિન સુધી પોષક આહાર પહોંચ્યો નથી. ત્યારે આજે જે પરિસ્થિતિ ગુજરાતની છે, તમે જોયું હશે, હમણાં અમારે ત્યાં વડાપ્રધાન શ્રી આવ્યા, 2,40,00,000નું એમણે મોબાઈલ ટોયલેટ મંગાવ્યું, એમણે 2 કરોડના ચા પાણી કર્યા, 2 કરોડના સમોસાના બિલો મૂક્યા, 5,83,00,000 ત્યાં સ્ટેજનું ચૂકવણા કરવામાં આવ્યા, 7,38,00,000, 7,87,00,000 મંડપના બિલો ચૂકવવામાં આવ્યા, 2 કરોડના ડમના બિલો ચૂકવવામાં આવ્યા, 16 લાખ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓમાં ડીઝલના બિલો ચૂકવવામાં આવ્યા, 50 લાખ રૂપિયા એમણે પાણી પીવાના બિલો ચૂકવ્યા, 50 લાખથી વધારે ફૂલગુસ્સાના બિલો ચૂકવ્યા, 7,83,00,000 રૂપિયા એમણે ભીડ ભેગી કરવા માટે બસોની વ્યવસ્થામાં ફાળવ્યા. એવા તો હટોલોમાં મોટોલોમાં રોકાયા બધા જ પ્રકારના કરોડો રૂપિયા આ સરકારી કાર્યક્રમોમાં પ્રજાના પૈસે દિવાળી થાય છે. આંગણવાડીઓને બાળકોની કાળજી લેવામાં આવતી નથી. આંગણવાડીઓને આવા કાર્યક્રમોમાં, આંગણવાડી હોય, તેડાગર હોય, એમને ત્યાં ભીડ ભેગી કરવા માટે ટાર્ગેટ આપી દેવામાં આવે છે. આંગણવાડીઓને સરકારી યોજનાઓના કામોમાં જોતરી દેવામાં આવે છે અને જે આંગણવાડીઓ ફૂડ બિલ મૂકે છે, શાકભાજીના બિલ મૂકે છે, ફળફળાદીના બિલ મૂકે છે, ગરમ નાસ્તાના બિલ મૂકે છે, 5 મહિના સુધી ગ્રાન્ટ ન હોવાના કારણે પાસ કરવામાં નથી આવતા. કઈ રીતના કુપોષણ દૂર થશે? આજે આશ્રમ શાળાઓમાં ભણતા બાળકો માટે મહિને 2100 રૂપિયાનું માત્ર ફૂડ બિલ મંજૂર થાય છે. એમના કાર્યક્રમો હમણાં થયા આ વિસ્તારમાં, મંત્રી શ્રી રમેશભાઈ કટારા અને પીસી બરંડા રથ લઈને ફરતા હતા, એક થાળીનો ભાવ 3,000 રૂપિયા એમણે મૂક્યો છે. ત્યારે એક બાજુ મહિનાના અમારા બાળકોને 2100 રૂપિયા, પર ડેના 70 રૂપિયા, એ પર ડેના 70 રૂપિયામાં એને રહેવાનું, નાહવાનું, વાંચવાનું, લાઇટ બિલ, ગૃહપતિનો પગાર, એને સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, એ 70 રૂપિયામાં રસોઈયાનો પગાર. તો કઈ રીતના કુપોષણ દૂર થશે? ત્યારે અમારે સરકારને વિનંતી છે,
આ તમારા સરકારી કાર્યક્રમોના નામે આદિવાસી ગ્રાન્ટોમાંથી થતા તાઇફાઓ બંધ કરી દો અને આદિવાસીઓના કુપોષણ દૂર કરવા માટે, આદિવાસી સમાજના સિકલ સેલ એનેમિયા દૂર કરવા માટે શું તમારા પર આયોજન છે, શું કરવા માંગો છો, એ દિશા તરફ આગળ વધો. આજે આદિવાસી વિસ્તારમાં 1,71,350 બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને કઈ રીતના તમે બહાર કાઢવાના છો એની વાત કેમ ભાજપ સરકારના લોકો કરતા નથી? આજે 1,70,000 આદિવાસી મહિલાઓ સિકલ સેલ એનેમિયાથી પીડાય છે, એમને આજે સહાય આપવાની વાત હતી. છેલ્લા 5 મહિનાથી એમને સહાય મળી નથી. એને કેમ ગ્રાન્ટ મળતી નથી એની વાત કેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી? ત્યારે આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટના જે તાઇફાઓ થાય છે એને રોકવા માટે આદિવાસી વિસ્તારમાં આંગણવાડી બને, શાળા બને, આરોગ્યમાં પૂરતા ડોક્ટર હોય, પૂરતા સાધનો હોય અને આદિવાસીને ત્યાં ને ત્યાં સારવાર મળે, એના માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગામડેથી લઈને શહેરો તરફ જન આંદોલન કરવાની છે. અને અમને જ્યારે જરૂર લાગશે તો અમારા લોકોની ગ્રાન્ટ સગે વગે કરનારાઓ, મળતિયાઓ, કોન્ટ્રાક્ટરો, ભાજપના નેતાઓ જે તાજા માજા થઈને ફરે છે એમની સામે અમારે ગાંધીનગરનો રસ્તો અપનાવવો પડશે. તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ગાંધીનગર તરફ પણ કૂચ કરવાનો છે. સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ છે કે 75 લાખ માંગણીનું રેકોર્ડિંગ એમના જોડે છે. કલેક્ટર ચેતર વસાવાથી ડરી રહ્યા છે અને પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે આ જો મને ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ. શું કહેશો ચેતર? હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. મનસુખભાઈ, 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે. તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો. આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો. અગર તમે આ જ પ્રકારની તમારી એલફેલ વાતો, વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે. મનસુખભાઈનું ચાલ, ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ. જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો. આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો. કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી. અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડીએ અમે કોણ છે તે. ચેતરભાઈ, તેઓએ એમ પણ કહ્યું કે કલેક્ટરને ચેતર વસાવાએ દબાણ કર્યું હતું એટલે કલેક્ટરે આવું કર્યું. એ બાબતે શું કહેશો? ચૈતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જનતાના લોકોના લોકપ્રતિનિધિ છે. ત્યાં મનરેગાનું કૌભાંડ થયું. મેં કીધું અહીંયા મનરેગામાં બચુ ખાબડ, હીરા જોટવાએ કૌભાંડ કર્યું છે. તરત મનસુખભાઈ વસાવા મારા સામે મોરચો માંડી દીધો. મેં કીધું નલ સે જલમાં અહીંયા કૌભાંડ થયું છે. મનસુખ વસાવા મોરચો લઈને કલેક્ટરમાં પહોંચી ગયા. મેં કીધું બોડેલીમાં અને નર્મદામાં કાર્યપાલક ઇજનેરની બોગસ કચેરી ચાલે છે. મનસુખ વસાવા મોરચો લઈને ત્યાં પહોંચી ગયા. મેં કીધું અહીંયા નકલી કોલેજ જીએનએમના નામે ચાલે છે. મનસુખ વસાવા મારી સામે મોરચો લઈને પહોંચી ગયા. આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમારા ડેડિયાપાડામાં આવ્યા, મેં જે પ્રતિમા સ્થાપિત એને ફૂલહાર કર્યું, 50 કરોડનો ખર્ચો થયો અને ટ્રાઇબલ સપ્લાનમાંથી ખર્ચો થયો. અમારા લોકોને અહીંયા ફૂડ બિલ મંજૂર નથી થતા, સિકલ સેલની ગ્રાન્ટ મંજૂર નથી થતી અને કરોડો રૂપિયાના તમે તાઇફા કરો. ધારાસભ્ય તરીકે એ માહિતી મેળવવાનો મારો અધિકાર છે. મેં માહિતી માંગી છે, એટલે માહિતી માંગી અને મેં તપાસની માંગ કરી છે. રેલો મનસુખભાઈના ઘર સુધી જવાનો છે. એટલે મનસુખભાઈ ડરેલા છે, ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે. સરકારને દબાવે છે, બ્લેકમેલ કરે છે, મજબૂર કરે છે. હું રાજીનામું આપીશ, હું રાજીનામું આપીશ. ભાઈ, તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને, તમારી પાર્ટીને પૂછો છો? તમે આ પ્રકારના પાયાવિહોણા સ્ટેટમેન્ટ આપો છો. એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે.
એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય, હું જ સર્વે સર્વા, હું જ પાર્ટીનો મોભી, તો એવું નથી. મનસુખભાઈ એકવાર પટ્ટો ઉતારીને મેદાનમાં આવે ને, એમને ખુરશી આપવા માટે અમારા વિસ્તારમાં કોઈ તૈયાર નથી. હાઇડ્રો પ્રોજેક્ટ પર શું કહેશો? તમે ચીમકી આપી છે આવનાર સમયની બિલ કામ થવું. હાઇડ્રો પ્રોજેક્ટમાં કવાંટ અને નસવાડીના 28 ગામોની જમીનો સંપાદન કરવાની તજવીજ ચાલે છે. એ પ્રોજેક્ટમાં મોટા ઉદ્યોગપતિઓ 10,000 કરોડના MOU કર્યા છે. ત્યારે આપના માધ્યમથી આ ભાજપની ઉદ્યોગપતિઓની સરકારને અમે કહેવા માગીએ છીએ, આદિવાસી સમાજ એ ભોળો છે, શાંતિપ્રિય છે, સંવિધાનમાં માનનારો છે, સમાજમાં માનનારો છે. અમે અનેકવાર તમને ગ્રામ સભાઓના ઠરાવો નામંજૂર કરીને આપ્યા છે, આમાંથી અસહમતિ અમે દર્શાવી છે, છતાં તમે વારે ઘડીએ ખાસ ગ્રામ સભાઓ રખાવીને ત્યાં સહમતિના ઠરાવો લેવા માટે સરપંચો પર આવો છો, સર્વે કરાવો છો. ત્યારે હવે અમે કહેવા માંગીએ છીએ કે આ હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમે એક પણ ઇંચ જમીન આપવાના નથી. અને જો તમે પોલીસને આગળ કરીને અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે તમે જમીન પડાવવાનું કામ કરશો, તો ભાલા, પાલિયા, તીરકામઠા, ધારિયા એ અમારા ઘરે અમે શણગાર માટે નથી મૂક્યા. જ્યારે જરૂર પડશે ને તે દિવસે અમે લાખોની સંખ્યામાં રોડ પર ઉતરીશું. જરૂર પડશે તો ગાંધીનગરની કૂચ પણ કરીશું. અને નેપાળમાં જે નેપાળના લોકોએ કરી છે એ ગાંધીનગરમાં પણ અમે નેપાળવાળી કરીશું. છેતરભાઈ, દારૂ મુદ્દે જે રીતે એક નવો કાયદો, નવો નિયમ આવી રહ્યો છે ગુજરાતમાં કે ઘરે રૂમમાં તમે દારૂ પી શકો છો, તમારા ટેરેસ ઉપર પી શકો છો, એટલે શું ગુજરાત સરકાર આ દારૂબંધી નાબૂદ કરી રહી છે એવું લાગે છે? ગુજરાતમાં આટલા વર્ષોથી દારૂબંધી છે, કરોડો રૂપિયાના આંધણ થાય છે અને દારૂની સાથે સાથે ડ્રગ્સ પેડલરો પણ ગામડે ગામડે હવે ડ્રગ્સ મળતા થઈ ગયા છે. આજે એક બાજુ ગાંધીનગરની પેલી સિટી છે, આપણે એ સિટીમાં પૂરેપૂરો દારૂની પરવાનગી આપી છે. આજે કેવડિયામાં ગિફ્ટ સિટી, ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આજ ભાજપની સરકારે દારૂ પીવા માટેની છૂટછાટ આપી છે. આજ કેવડિયામાં કેટલી હોટલોને દારૂની છૂટછાટ આપી છે. બેરોકટોક કેવડિયામાં દારૂ વેચાય છે. આજે અહીંયા મંત્રી શ્રી આવ્યા PC બરંડા, એ જ ગુજરાત સરકારના મંત્રીએ સ્વીકાર્યું કે દારૂ તો વેચાવો બી જોઈએ ને દારૂ પીવો બી જોઈએ. આ જ એમની સરકારની નીતિ છે. એમણે દારૂબંધીના નામે એમના બુટલેગરો, ભાજપના નેતાઓને બધાને દારૂ વેચાવા માટેની છૂટછાટ આપવાની છે અને એમના સેક્શનો, એમના હપ્તાઓથી એમણે કમલોમાં ચલાવવાના છે. દારૂ આજે વેચાય છે એ ગૃહમંત્રીને હું ચેલેન્જ આપું છું, તમારામાં પાણી હોય તો 1 મહિનામાં દારૂબંધી કરાવી દો. ગૃહમંત્રી ધારે તો કરાવી શકે છે પણ નથી કરાવવું, કેમ કે દારૂના જે સેક્શનો, દારૂના જે હપ્તાઓ એક છે એમના જિલ્લાના કમલોમાં જાય છે અને ગાંધીનગરના કમલોમાં જાય છે, જેનાથી જ આ પાર્ટી ચાલે છે. એટલે દારૂબંધી માત્ર નામની છે, એ દારૂ બેરોકટોક આ ભાજપની સરકારમાં મળે છે. સુરેન્દ્રનગરના કલેક્ટર અને મામલતદારને ત્યાં જે રીતે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે શું કહી શકાય કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે? બીજા એવા ગુજરાતમાં હમણાંના સમાચાર મેં જોયા, કલેક્ટર સુરેન્દ્રનગરને ત્યાં અને મામલતદારને ત્યાં ઈડીએ રેડ પાડી છે અને 1500 કરોડની જમીનના ગોટાળા બહાર આવ્યા છે. હું સરકારને અપીલ અને વિનંતી કરું છું, તમામ જિલ્લાના કલેક્ટરો, SP અને ખાણ ખનીજ વિભાગને ત્યાં ખાલી એકવાર દરોડા પાડી દો. તમને હજારો કરોડની બેનામી સંપત્તિનો ફાઇલો એમને ત્યાં મળશે. આ છોટાઉદેપુર નર્મદાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કરોડો અબજોમાં સંપત્તિઓ છે, તો ત્યાં પણ દરેક જગ્યાએ રેડ પાડો. બધા જ અધિકારીઓ એવા નથી હોતા, પણ આમાંથી હું ચેલેન્જ સાથે કેમ છું, 60% અધિકારીઓ તમારા કરપ્ટેડ છે. એમના પર રેડ પાડો, કાર્યવાહી કરો અને એમના પર જે પ્રકારે સુરેન્દ્રનગરના કલેક્ટર પર તમે કાર્યવાહી કરી છે એ પ્રકારની તમામ લોકોની તપાસ થાય અને એમના પર જે પણ લોકો દોષી ઠરે એના પર કાર્યવાહી થાય એ અમે માંગણી કરીએ છીએ. આપણા યુવાનોને કઈ દિશા આપવાની, આપણા સમાજમાં શિક્ષણનું સ્તર કઈ રીતના ઊંચું આવે, વ્યસનો કુટેવો કઈ રીતના દૂર થાય, એ બાબતની આજની આ મહાપંચાયતમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. અને જે કંઈ અહીંથી ભાષણો થયેલા છે, જે કંઈ અહીંથી સૂચનો તમને મળ્યા છે, એ તમામ સૂચનો પણ અમલવારી બધા પોતાના ઘરે જઈને કરજો એવી બધાને બે હાથ જોડીને વિનંતી છે. આજના કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા
અમારું સ્વાગત કર્યું, અમારું સન્માન કર્યું અને આપ શ્રીઓએ અમને જ્યારે સાંભળ્યા છો એ બદલ પણ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે સાથીઓ, આપણા 72 આદિવાસી વિસ્તારના 72 તાલુકાઓ છે. હવે આ સરકાર 72 તાલુકાઓમાં મધ્ય ભોજનમાં જે બપોરે આપણા બાળકોને ગરમ ગરમ જમવાનું મળે છે એની જગ્યાએ છોટાઉદેપુરમાં એક જ જગ્યાએ સેન્ટ્રલાઇઝ રસોડું એમના ભાજપના એક NGO ને ટેન્ડર એમણે આપી દીધું છે. એમણે કીધું કે હવે મધ્યાહન ભોજનનું જમવાનું બંધ, હવે અમે છોટાઉદેપુરથી દરેક ગામમાં દૂધ સંજીવનીની થેલીઓ આવે છે એ રીતના અમે જમવાનું પહોંચાડીશું. ત્યારે એક એમના ઉદ્યોગપતિને, એક NGO ને લાભ કરાવવા માટે આ 72 તાલુકાના તમામ પ્રાથમિક શાળાના હજારો બાળકો સાથે જે આ લોકો ચીલવાડ કરવાના છે, આપણા મધ્યાહન ભોજન ચલાવનારા MDM ના સંચાલક અને રસોઈ બનાવનારી જે બહેનો હોય કે ભાઈઓ હોય એમની રોજીરોટી છીનવવાની વાત છે. ત્યારે આપણું મધ્યાહન ભોજન જે ચાલે છે એ જ ચાલે, એમાં એનો ફૂડબેલ ઉમેરીને એને સુધારા વધારા કરવામાં આવે એ બાબતની રજૂઆત કરવા જો આવનારા દિવસોમાં આપણે જવાની આહવાન થશે તો હું પણ આવીશ અને તમારે પણ બધાએ ઉપસ્થિત થવાનું છે. આપણા બાળકોના મધ્યાહન ભોજનના ભોજન માટે પણ આપણે લડવું પડશે. સાથે સાથે અરવલ્લી પહાડોને 100 મીટરથી ઊંચા પહાડોને જ પહાડી ગણવાના અને બીજાને ના ગણવાના, ત્યાં માઇનિંગની પરવાનગી આપવાની જેવો કાયદો લાવ્યા છે. ત્યારે આપણા વિસ્તારોમાં પણ પહાડોને બચાવવા, જંગલોને બચાવવા આવનારા દિવસોમાં આપણે આદિવાસી સમાજે જ બહાર આવવું પડશે એવી વાત સાથે આપણે સૌ સંવિધાનમાં માનનારા છે, સમાજમાં માનનારા છે, પણ જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર સરકાર અત્યાચાર કરે, આપણી જમીનો લેવાની વાત કરે, ત્યારે આદિવાસી સમાજે જ્યારે આહવાન થાય પોતાના વાજિત્રોની સાથે સાથે પોતાના ઓજારો સાથે પણ રોડ પર ઉતરવાની તૈયારી રાખજો. એ જ વાત સાથે આજે સૌએ અમને સાંભળ્યા અને અમને સહકાર આપ્યો છે એ બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય ભારત. અને દીકરીના મમ્મી પપ્પા પણ તમને રાજી ખુશીથી લગ્ન કરાવવા તૈયાર થશે જો તમે મહિનામાં 2 પૈસા કમાતા હશો, તમારું ઘરબાર ચલાવવાના સક્ષમ હશો તો દીકરા દીકરી પણ એમના માતા પિતા પણ તમને પરણાવવા માટેની પરવાનગી આપશે. આજે ગુજરાતમાં 3,21,000 બાળકો કુપોષણથી પીડાય છે. એમાં સૌથી વધારે બાળકો કુપોષણથી પીડાતા હોય તો આપણા વિસ્તારમાં છે. આપણા 5 જિલ્લા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ એ ભારતના સૌથી વધારે કુપોષણ પીડાતા 10 જિલ્લાઓમાં આપણા 5 જિલ્લા આવે છે. ત્યારે એના માટે પણ આપણે જાગૃતતા લાવવી પડશે. આપણી માતા બહેનોને પણ હું વિનંતી કરું છું કે આપણા દીકરા દીકરીઓને સારા સંસ્કાર મળે, એમને જીવન સામે આવનારા પડકારો સામે એ પડકારો ઝીલવા માટે પણ એમને સારું શિક્ષણ મળે એ બાજુ આપણે ધ્યાન આપવું પડશે. આપણા દીકરાઓ અને દીકરીઓ ભણવા જાય છે, છાત્રાલયમાં શું કરે છે, કોની સાથે રહે છે, ક્યાં રહે છે, ભણે છે કે નથી ભણતા, એની તકેદારી પણ આપણે બધાએ લેવી પડશે. લેવી પડશે કે નહીં લેવી પડશે? લેવી પડશે ને. ત્યારે સમાજમાં ઘણા કુરિવાજો છે, ઘણા કુટીઓ છે, ત્યારે અંધશ્રદ્ધાઓ છે, બધા જ બાબતે પણ આપણે ધ્યાન રાખવું પડશે. ઘણા આપણા વડીલો શું કરે છે, કોઈ પણ તહેવાર આવે, કોઈ પણ ધામે જવાનું હોય એટલે પ્રાથમિક શાળામાં ભણતા બધા જ છોકરાઓને રજા, 15 દિવસની રજા પાડીને રોડ પર ચાલો ભાઈ ધામે જવાનું છે. કાં જવાનું છે? કે ભાગવેલ જવાનું, કોઈ કે અંબાજી. આપણે બધા જવાનું, આપણે પુખ્ત વયના છે, આપણી શ્રદ્ધા આસ્થા માટે આપણે ચાલો ને 15 દિવસ અમરનાથ જઈ આવીએ, કઈ વાંધો નહીં. પણ જે ભણવા વાળા છોકરા છે એમને 15 દિવસની રજા શું કરવા પડાવો છો ભાઈ? એમને ભણવા દેવું જોઈએ કે નહીં દેવું જોઈએ? આપણા તો પ્રાથમિક શાળામાં હોય એમને પણ બધાને ચાલો ભાઈ જવાનું છે, જવાનું છે, જવાનું, તો એમને ભણવા દો. આપણે ત્યાં જઈશું, જઈને આવીશું, નવું જાણીશું તો એમને કહેવાનું છે. પણ આ બાબતે પણ આપણા લોકોએ પૂરેપૂરી ધ્યાન રાખવાનું છે. સાથે સાથે જંગલ જમીનની આગળ વાત થઈ, આ બાજુ બધા ધ્યાન આપજો ભાઈ. કેટલા લોકો જંગલ જમીન ખેડે છે? બધા ખેડો છો ને? જંગલ જમીનમાં આપણે બધાનો કબજો
એ આજેથી નથી. તમારા બધાના, આપણા બધાના પૂર્વજો આદિ અનાદિ કાળથી જંગલમાં રહીને જમીનો ખેડે છે. દેશ આઝાદ થયો એટલે કેટલીક જમીનોના સર્વે થયા. આપણા લોકો અભણ હતા, ભણેલા નહોતા, જાણતા નહોતા. એમણે કઈ જમીન ખેડે છે એટલે આટલું બતાવી દીધું કે આટલું હું ખેડું છું, એટલે બીજી જમીન બધા અનામત જંગલોમાં જતી રહી, શ્રી સરકારમાં જતી રહી, સરકારી ખરાબોમાં થઈ ગઈ, સરકારી પડતરમાં થઈ ગઈ. અને આજે એ જમીનો પર આપણો કબજો હોવા છતાં કટિયામાં આપણા નામ નીકળતા નથી. આપણે એ જમીન ખેડતા હોવા છતાં આપણને સનદ મળતી નથી. તો જંગલ ખાતાની જમીનો માટે 19 જંગલ સંરક્ષણનો ધારો 1862 માં બન્યો. જંગલ ખાતું 1927 માં બન્યું અને એ જંગલની જમીન આદિવાસીને આપવા માટે 1980 માં વન અધિકાર અધિનિયમ બન્યો અને ફરી 2006 માં વન અધિકાર અધિનિયમ બન્યો અને એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આદિવાસી જે પણ જંગલ વન વિસ્તારમાં રહે છે અને એનો જંગલ જમીન પર કબજો છે, જંગલની જમીન એ ખેડી ખાય છે, ત્યારે એ જમીન એ આદિવાસી પરિવારને આપવાની જોગવાઈ 2006 ના કાયદામાં છે. ત્યારે આજે આપણા બધામાં એકતા ન હોવાના કારણે જંગલ ખાતાના લોકો આવીને તમને પણ હેરાન કરે છે. તમારા જે પેન્ડિંગ દાવાઓ છે એ પણ મંજૂર કરવામાં આવતા નથી. ત્યારે આવનારા દિવસોમાં આ મહાપંચાયત થકી આપ સૌને હું કહેવા માંગુ છું, જ્યારે DCF ને રજૂઆત કરવા જવા પડશે, આપણા પ્રાયોજનાને રજૂઆત કરવા જવું પડશે કે છોટાઉદેપુરને કલેક્ટરને રજૂઆત કરવા જવું પડશે, તો આપણે બધા જંગલ જમીનના આપણી સનતો બાકી છે આપણને મળે, એની માટે આવનારા દિવસોમાં બધાએ છોટાઉદેપુર ખાતે અમે આહવાન કરીશું. રાજેશભાઈ તમને સૂચના આપશે, એ દિવસે બધાએ ત્યાં પહોંચવાનું છે. કેમ કે જ્યાં સુધી આપણને સનતો નહીં મળશે ને, આ લોકોએ સર્વે ચાલુ કરાવી દીધા છે. આવ્યા હતા ને સર્વે વાળા, સર્વે ચાલુ કરાવી દીધા કે આદિવાસીઓનો કબજો કેટલો છે એટલા જ આપવાના, હવે સનતો નહીં આપવાની. અને બહારના લોકોને આપણી જમીનો પર એમની નજરો છે. ત્યારે આપણે સનતોની માંગણી માટે આવનારા દિવસોમાં બહાર નીકળવું પડશે. અને જે જંગલ ખાતાવાળા આપણા લોકોને હેરાન કરે છે એ જંગલ ખાતાવાળાને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓ એ આ જંગલ હાંચવેલા છે. તમારું જંગલ ખાતું તો હમણાં આવ્યું છે, એટલે આ જંગલ અને આદિવાસીઓ તો હજારો વર્ષથી અહીંયા છે. અમારા આદિવાસીઓને જો જંગલ ખાતા હેરાન કરવાની વાત કરતા હશે તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરવાના છે. તે દિવસે અહીંયા જંગલ ખાતાવાળા પણ નજરે નહીં પડશે. જંગલ ખાતાવાળા ઓફિસો બેસીને કૌભાંડો કરવામાં લાગેલા છે. આ જંગલો સાચવવામાં એમને રસ નથી. આ સામે મોવડા દેખાય છે એ આપણા કલ્પસૃ વૃક્ષ કહેવાય. આ મોવડાને કલ્પ વૃક્ષ કહેવાય આપણા આદિવાસી સમાજનો. ત્યારે આ મોવડા હોય, જંગલ હોય, આપણે બધાએ સાચવેલું છે. વધારે લાંબુ વાત હું નથી કરતો, પણ આજની આ મહાપંચાયતમાં ઘણા લોકોએ ઘણી વાતો મૂકી છે. મારા આદિવાસી વડીલો, યુવાનો, માતા બહેનોને મારી નમ્ર, સમાજનો ડોક્ટર છું એટલે જે પણ દવા આપીશ એ કડવી લાગશે, પણ એ દવા તમે લેતા જશો ને તો આવનારા દિવસોમાં તમારા બધા દુઃખ હારા થઈ જવાના છે. આજે ડીજે ની વાત કરી, ચાલો અહીંયા બધા યુવાનો છે, બોલો બધા આ બાજુ. અહીંયા ડીજે આવ્યા હોય તો આપણા યુવાનો 10 વાગ્યાથી નાચે, આપણી બહેનો 10 વાગ્યાથી નાચે. 4 વાગે પેલો ડીજે વાળો બંધ થાય ને એટલે ડીજે વાળાને ધમકાવે, ઓય ચાલુ કર, અમારે નાચવાનું છે. થાય છે કે નથી થતું? 10 વાગેથી નાચે છે, કૂદે છે, જોર જોર કૂદે કૂદે કૂદે. 4 વાગે પેલો ભાઈ થાકેલો હોય બંધ કરીને ઊંઘવા જાય ને કે એ ચાલુ કર, નાચવાનું છે અમારે, હજુ પણ અમને થાક નથી લાગી. આટલી જ તાકાત આ કુદરતે આપણને આપેલી છે. કોઈ આટલું નાચે? 10 વાગ્યાથી 4 વાગ્યા સુધીથી બજાર વાળા નાચે? એમની નાચવાની તાકાત છે? આપણા વાળા પર જ તાકાત છે ભાઈ. 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી નાચવા કૂદવાની એ કુદરતે આપેલી શક્તિ છે આપણા પર, કૌશલ્ય છે, એને બહાર લાવો. મારા યુવાનો, મારા યુવતીઓને બધાને મારી વિનંતી છે, એ શક્તિનો ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં જ નહીં કરો. એ શક્તિનો ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં નહીં કરો, એ શક્તિનો ઉપયોગ તમારા ભણવામાં બી કરો, તમારા કેરિયર બનાવવામાં બી કરો,
તે જ દિવસે આપણો સમાજ આગળ આવવાનો છે. નહીં તો નાચવા કૂદવામાં બધી શક્તિ પૂરી કરી દેશો ને, આપણો સમાજ આગળ આવવાનો નથી. આપણા લોકો છોકરો ભણે નહીં ભણે, 12મું પાસ કરે નહીં કરે, બાજુવાળાના છોકરાને પેલા KTM લઈ આપી હોય, R15 લઈ આપી હોય, એટલે આપણા વાળો બી કઈ નહીં, બાજુવાળો છોકરો લાવ્યો જ છે ને, આપણા છોકરાને બી આ ખેતર વેચીને આપી દઈએ, આપણા છોકરાને બી આઈફોન લઈ આપીએ ને છોકરો બી પાછો મજબૂર કરે, બ્લેકમેલ કરે, પપ્પા મને લઈ આપો બાકી હું કોલેજ નહીં જામ, મારી હાથેના બધા છોકરાઓ પર આઈફોન છે, મને બી આઈફોન જોઈએ. થાય છે કે નથી થતું? બધા છોકરાઓ ગાડીઓ લઈને આવે, મને પણ પપ્પા લઈ આપો, એટલે પેલા બિચારા મા બાપે ના છૂટકે એને ATM KTM કે શું કહેવાય બધું લઈ આપવું પડે છે ને. અરે જો તો ખરા, પછી છોકરાઓ કાનમાં મોબાઈલ એટલી રેસ લાખીને અહીંયા ફરતા હોય, છોટાઉદેપુરમાં ને જોજમાં ને, જ્યારે છોકરાઓ ઠોકાઈને એની ડેડ બોડી ઘરે આવે ને, ત્યારે મમ્મી પપ્પા પર કેટલી વીતે છે જોઈ છે ને તમે. એટલે છોકરાઓ બધું જ માગશે. પેલા છોકરાઓને આપણા વડીલોએ સૂચના આપો કે ભાઈ પહેલા ભણો, તમારું કેરિયર બનાવો, પછી તમારે જે જોઈએ તે બંગલો જોઈએ, ગાડી જોઈએ, લગ્ન જોઈએ, બધું જ અમે કરાવી આપીશું. સાચી વાત છે કે ખોટી વાત છે? મારી વાત માનશો ને બધા? આપણા છોકરાઓ છે, આપણા છોકરાઓ તમને બ્લેકમેલ કરે છે, બીવડાવે છે, આમ કરી દઈશ, તેમ કરી દઈશ, ફલાણું કરી દઈશ, ઢીકણું કરી દઈશ, એટલે 2 એકર ખેતર મૂકીને બી તમે લઈને આપી દેવ છો બાઈક 2.5 લાખનું 2 લાખનું. પછી જયારે ઠોકાય ને એક ને એક છોકરો જતો રહે છે તો કેટલું દુઃખ થાય છે કે નથી થતું? એટલે છોકરાઓને પણ મારે વિનંતી છે, ભાઈ જેટલા પણ યુવાન યુવતીઓ મને સાંભળો છો, બધાને આ મહાપંચાયતમાં આજે જે પણ કેમ છું એ સાંભળીને જજો. વડીલોને પણ કેમ છું અને યુવાન યુવતીઓને પણ કેમ છું. યુવાન અને યુવતીઓ પહેલા તમારું કેરિયર બનાવો, તમારું ભવિષ્ય બનાવો. તમારે હજુ ખૂબ લાંબુ જીવવાનું છે, આવનારું ભવિષ્ય બનાવવાનું છે. આપણા વડવાઓ જીવીને જતા રહ્યા, રાજી ખુશી ખાઈ પીને જતા રહ્યા ધરતી પર, પણ તમારે હજુ લાંબુ જીવવાનું છે. મમ્મી પપ્પા પર નિર્ભર ના રહો, મમ્મી પપ્પાને બ્લેકમેલ ના કરો અને વ્યસન ફેશન થી તો દૂર જ રહો. આજ મારે તમને વિનંતી છે, મારા વડીલોને પણ વિનંતી છે, કોઈ છોકરા છોકરીઓને તમે ભણાવો, એને મજૂરી ના લઈ જાઓ. શું કામ છે એને મજૂરી લઈ જઈને શું કરવાના? એ લોકો તમારા જેવા મજૂર બનાવવા માંગો છો? એ દીકરા દીકરી જ્યાં સુધી ભણવાના હોય ત્યાં સુધી ભણાવો. જોઈએ તો 2 રોટલી ઓછી ખાવાની છે આપણે, પણ આપણા દીકરા દીકરીઓને જેટલું ભણે એટલું આપણે ભણાવવાનું છે. શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી. આજે આપણો સમાજ બીજા સમાજની હરોળમાં નથી, બહુ પાછળ છે. આજે આપણે કહીએ છીએ કે આપણા દીકરા દીકરીઓ કેમ નથી, પણ એમાં આપણે બધાએ ધ્યાન આપવું પડશે, ભણાવવું પડશે, ગણાવવું પડશે, કડક ભાષામાં એને કહેવું પડશે. એ વાત આ મંચ પરથી હું કહેવા માટે જ આવ્યો છું. સાથે સાથે આ મંચ પરથી મારું બીજું પણ સૂચન છે, મારી જેટલી પણ બહેનો બેઠી છે આપણી દીકરીઓને કહી દેવાનું, પુખ્ત વયના થયા પછી જ લગ્ન કરે. આપણા યુવાનોને પણ કહી દેવાનું 21 વર્ષ પછી જ લગ્ન કરવાનું. નાની વયે ગામડાઓમાં છાનામાના લગ્ન કરી લે છે, બાળકોને જન્મ આપી દે છે, અને બાળકોનો જન્મ થાય એટલે બાળક એ વજનમાં પણ ઓછું હોય, ઊંચાઈમાં પણ ઓછું હોય અને કુપોષણનો શિકાર બને છે. સાચી વાત છે કે ખોટી વાત છે? ભાઈ મેં ખોટું બોલું છું કે સાચું બોલું છું? પહેલા આપણા ઘરમાં 2 ટાઈમના ખાવા માટેના રોટલા છે કે નહીં? 2-3 જોડી પહેરવાના કપડા છે કે નહીં? વહુ આવશે તો એને હાથે રાખવા માટે ગોદડા પોટલા છે કે નહીં? એ જોઈને પછી વહુ લઈ આવો, એમને વહુ લઈ આવીને ભાગી જવાનું બંધ કરો. પુખ્ત વયના થાવ, કમાવ, પછી દીકરીને લઈ આવો. સાચી વાત છે કે ખોટી વાત છે? એટલે મારા ગામના વડીલો, મારા મુખીઓ બેઠા છે, મારા સરપંચો બધા બેઠા છે, સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે, મારા યુવાનોને પણ વિનંતી છે, જ્યાં સુધી તમે કેપેબલ ના થાવ ત્યાં સુધી લગ્ન માટે લઈને ભાગી જવાનું. વૃક્ષ હોય, ઝાડ હોય, એને મંડપમાં લગાવીને આપણે એની સાક્ષીમાં 2 દીકરા દીકરીઓને પરણાવતા હોય છે. એ જ પ્રકારે આપણો જ્યારે કોઈ વડીલ મૃત્યુ પામે ત્યારે પણ એ મરણની વિધિ બીજી જ્ઞાતિઓ કરતા આપણી અલગ છે. આપણે વડીલને, મૃત્યુ પામેલા વ્યક્તિને નવડાવી ધોવડાવી, આપણા સમાજના રીત રિવાજ પ્રમાણે કપડાં પહેરાવી, ફેટો પહેરાવી,
એને આપણે આપણા ઘરમાં છેલ્લા દિવસે ખૂબ સારું એને ગમતું ભાવતું જમવાનું બનાવીને પણ છેલ્લા દિવસે બધા સગા સંબંધીઓ વારા પરથી જમાડે છે કે નથી જમાડતા? થાય છે ને આ બાજુ? તો આ આપણી સંસ્કૃતિ છે, આપણી પ્રકૃતિ છે. તમે જોયું હશે સામાજિક કાયદાઓની વાત કરો તો આદિવાસી સમાજને પોતાના વ્યક્તિગત કાયદાઓ છે. તમને ખબર હશે આપણા સમાજમાં જ્યારે યુવાન પુખ્ત વયના દીકરા અને દીકરી ભાગી જાય છે ત્યારે ગામમાં પંચ બેહે છે. આ બાજુ બેહે છે કે નથી બેસતું ભાઈ? ગામનું પંચ બેહે છે કે નથી બેસતું? મુખીઓ બેહે છે ને? ગામના વડીલો, ગામના મુખીઓ બંને દીકરા દીકરીઓને શોધીને લાવવા માટે જણાવે છે, પંચમાં હાજર કરે છે અને બંને દીકરા દીકરીઓની ઉંમર પૂછે છે. બેટા દીકરી બોલ, કેટલી ઉંમર થઈ? એટલે આપણી દીકરી કહે, દાદા મારી ઉંમર 18 વર્ષથી ઉપર છે, 20 વર્ષની થઈ. દીકરાને પૂછવામાં આવે છે, બેટા તારી ઉંમર કેટલી થઈ? દીકરો કહે કે મારી 21 વર્ષ પૂર્ણ થઈ, મારી 22 વર્ષ છે. પછી પંચ એમના માતા પિતાઓની સંમતિથી એને પતિ પત્ની તરીકે આપણે ગામમાં સ્વીકારી લઈએ છીએ. સ્વીકારીએ છે કે નથી સ્વીકારતા? સ્વીકારીએ છે ને? ત્યારે આ આપણા પર્સનલ લો છે. કોઈને લગ્ન માટે કોર્ટમાં જ જવું પડે એ બીજી જ્ઞાતિઓની ફરજ છે, પણ આપણને એમાંથી છૂટછાટ મળી છે કે આપણે ગામમાં પંચ બેહીને આ પ્રકારના સહમતિથી પુખ્ત વયના થતા લગ્નને પણ આપણે માન્યતા આપીએ છીએ. સાથે જ કોઈને એનો ઘરવાળો નથી ગમતો, એ રાતે આવે છે, મારામારી કરે છે, બીજી બધી મગજમારી કરે છે અને એક વાર થાય, 2 વાર થાય અને દીકરી કહે છે કે આની સાથે તો મને જીવન નીકળે એવું નથી, મારે હવે છૂટું લઈ લેવું છે. ત્યારે આપણો પંચ બેહે છે કે નથી બેસતો? પંચને બોલાવવામાં આવે છે કે નથી આવતો? એ આપણા આદિવાસી સમાજમાં જ એ પંચને માન્યતા છે. બીજા કોઈ જાતિમાં છૂટાછેડા કરવું હોય તો એને કોર્ટમાં અરજી નાખવી પડે, કેસ ચાલે અને કોર્ટનું જજમેન્ટ આવે પછી છૂટાછેડા થાય છે. જ્યારે આપણા પંચમાં ગામમાં બેસીને એમની સંમતિથી, એમની સંમતિ લઈને છૂટાછેડા કરવામાં આવે છે. એ જ પ્રકારે તમે જોયું હશે કોઈના ઘરમાં એક જ દીકરી હોય કાં તો દીકરીઓ જ હોય, દીકરો ના હોય, તો એ ઘરમાં ઘર જમાઈ લાવવા માટે પણ આપણા લોકો ઘર જમાઈ પણ રાખે છે અને એને વારસાઈના અધિકારો પણ આપે છે કે નથી આપતા? એ જ પ્રકારે તમે જોયું હશે કોઈ યુવાન બેનને પરણાવીને કદાચ 2-5 વર્ષમાં એના પતિદેવ મૃત્યુ પામે છે, ત્યારે આપણો સમાજ એ બેનને 12 દિવસ કે વર્ષ પછી બીજું લગ્ન કરવા પણ એમને સહમતિ આપે છે કે નથી આપતા? વિધવાને પુનર્લગ્ન કરવા માટે આપણો સમાજ પરવાનગી આપે છે કે નથી આપતો? આપે છે. જ્યારે બીજી જ્ઞાતિમાં એ આપવામાં આવતો નથી. કોઈ વિધુર હોય જેના પત્ની ના હોય અને એને વિચાર આવે કે જિંદગી લાંબી છે, દુનિયા મોટી છે, મારે બીજા લગ્ન કરવા જેવા છે, બીજા બેનને મારે જીવન સાથી બનાવવાના છે, તો એની પરવાનગી પણ આપણો સમાજ આપે છે કે નથી આપતો? ત્યારે આ બધા લો, આ બધા કાયદા એ માત્ર ને માત્ર કોના છે? આપણા છે, આદિવાસી સમાજ છે. બીજી જ્ઞાતિને એના માટે કોર્ટમાં જવું પડે, રજીસ્ટ્રેશન કરાવવું પડે, કેસ દાખલ કરવો પડે અને કોર્ટ કે પછી થાય છે. ત્યારે આ આપણો આદિવાસી સમાજ છે. આજે આદિવાસી સમાજમાં આપણે બેટી અને દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ આપણે રાખતા. આપણે ત્યાં દીકરો જન્મે કે દીકરી જન્મે આપણે હરકા જ ખુશી મનાવીએ છીએ, એમને આવકારીએ છીએ. એટલે જ આદિવાસી સમાજમાં 1000 પુરુષોની સરખામણીમાં 1000 સ્ત્રીઓની સંખ્યા આપણા સમાજમાં છે. જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, હું 3 દિવસ 4 દિવસ પહેલા, 1 અઠવાડિયા પહેલા હું સમાચારમાં જોતો હતો, કોઈ મોટા કલાકાર છે કિંજલબેન દવે, બ્રહ્મ સમાજમાંથી આવે છે. કિંજલબેન દવે
કોઈ હર્ષિતભાઈ શાહ કરીને યુવાન સાથે એમણે સગાઈ કરી તો બ્રહ્મ સમાજે એના આખા પરિવારને સમાજથી બહાર કરી દીધા. ત્યારે મને વિચાર આવ્યો કે આદિવાસી દીકરીઓને, આપણી બહેનોને ગુજરાતના તમામ જ્ઞાતિના લોકો લઈ જાય છે. આપણો કોઈ યુવાન આણંદમાં ભણે, અમદાવાદમાં ભણે, સુરતમાં ભણે, વડોદરામાં ભણે, કોઈ બીજી જ્ઞાતિના બેન સાથે એના લવ થઈ જાય, કે કોઈ બહાર નોકરી કરવા ગયો હોય એની સાથે નોકરી કરનાર બીજી બેન સાથે એને લવ થઈ જાય, પ્રેમ થઈ જાય, અને જ્યારે એ લગ્ન કરવાની વાત એમના પરિવારમાં મૂકે તો આપણા દીકરાઓને બીજી જ્ઞાતિની દીકરી આપવામાં આવતી નથી. આ દેશની વાસ્તવિકતા છે, આ ગુજરાતની વાસ્તવિકતા છે. એક બાજુ આદિવાસી સમાજની દીકરીઓને આખા ગુજરાતના તમામ વર્ગો લઈ જાય છે, પરણાવે છે, અને અમારા દીકરાઓ ભણી ગણીને જ્યારે બીજી જ્ઞાતિની દીકરીને સાથે પરણવાની વાત મૂકે છે ત્યારે અમારી જ્ઞાતિમાં દીકરી આપવામાં આવતી નથી. અમારી સાથે અસમાનતાની ભેદભાવ થાય છે. ત્યારે એ પણ આપણે વિચારવું પડશે અને આપણા સમાજમાં આપણા બહેનોને, આપણા ભાઈઓને જગાડવું પડશે કે આપણા સમાજમાં આપણી દીકરીઓ પરણશે તો જ આપણા અધિકારો એમને મળશે. એ જાતિના દાખલા પર એને રાજકીય અને શૈક્ષણિક અનામત મળશે. એમના દીકરા દીકરીઓને પણ ત્યારે જ 73 એની જમીનો મળશે, ત્યારે જ એમના પિતાની વારસાઈની જમીનો મળશે. એ બાબતે પણ આપણા દીકરા દીકરીઓને આવનારા દિવસોમાં આપણે જગાડવું પડશે. બીજી વાત તમને હું કરું, અહીંયાથી સંવિધાનના અધિકારોની ઘણી વાતો થઈ. સાથીઓ, દેશ આઝાદ થયો, તમને બધાને ખબર છે. દેશની આઝાદીમાં આપણા રૂપસિંહ નાયક, જોરિયા પરમેશ્વર, આપણા રવજી, આપણા ભૈજી બારિયા, જે જ પ્રકારે બિરસા મુંડા, ખજિયા નાયક, તાટ્યા મામા, ગુરુ ગોવિંદજી જેવા આપણા પૂર્વજો ખૂબ લડ્યા. રૂપસિંહ નાયકની આગેવાનીમાં 30 વર્ષ સુધી અંગ્રેજો સામે સંઘર્ષ થયો. આ વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજોને તે વખતે પણ આપણા વિસ્તારમાં ઘૂસવા નહીં દીધા. આટલું બધું મુઠ્ઠી વાળીને ઊંચા કરજો. જય જોહાર, જય જોહાર, જય આદિવાસી. ધન્યવાદ. બધા જ વડીલો અને યુવાનોને વિનંતી છે કે જગ્યા લઈ લો એકવાર. વધારે સમય હું નથી લેવાનો, તમે પણ ઘણા ટાઈમથી બેઠા છો, મને પણ ખબર છે. એટલે મેન મુદ્દા છે 8-10, એની ચર્ચા કરીને આપણું વક્તવ્ય પૂર્ણ કરીને આગળની સભા પૂરી કરીશું. બધા જ લોકો જગ્યા લઈ લો જેથી કરીને પાછળના લોકોને દેખાય. આ બાજુ પણ મિત્રોને મારે 2 હાથ જોડીને માથું નમાવીને વિનંતી છે, જગ્યા લઈ લો. ક્રાંતિકારી ભૂમિ પર સમસ્ત આદિવાસી સમાજના મુખીઓ, સરપંચો, વડીલો, પટેલો, સંતો, મહંતો, ગાદીપતિઓ, મારી માતાઓ, મારી બહેનો, મારા યુવાન મિત્રો અને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં સમસ્ત આદિવાસી સમાજની મહાપંચાયત જ્યારે યોજાઈ છે ત્યારે આજની આ મહાપંચાયતમાં આપ સૌનું ચૈતર વસાવા, આપ સૌને મારા નમન કરું છું અને મારા જોહાર કરું છું. સૌને મેં વંદન કરું છું. આપણી સાથે આ આયોજનમાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે એવા રાજેશભાઈ રાઠવાજી, સાથે એમના પિતા વીરસિંહભાઈ રાઠવાજી, સાથે અમારી ટીમમાં અહીંયા પધારેલા રાધિકાબેન રાઠવાજી, વિનુભાઈ રાઠવાજી, રંજનભાઈ રાઠવાજી, મુકેશભાઈ બારિયાજી અને મારા સાથી મિત્ર અને હર હંમેશ સમાજની સેવા માટે હર હંમેશ આગળ પડતા, કામમાં રાતે 12 વાગે પણ ઊભા રહેતા ડોક્ટર જયરામભાઈ રાઠવાજી, સાથે રાજેન્દ્રજી, સૌને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. હું અભિનંદન આપું છું લગામી ગામના વડીલોને, આયોજન કરતા યુવાન મિત્રોને કે મહાપંચાયતનો હેતુ શું હોય છે, શું કામ મહાપંચાયત યોજવી જોઈએ, એનો મેસેજ તમે આજે લગામી ગામથી આખા ગુજરાતના લોકોને આપવા માંગો છો. એ બદલ સૌને મારા તરફથી અભિનંદન. સાથીઓ, આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી અને અમે પણ આજે સમાજના ધારાસભ્ય તરીકે તમારી વચ્ચે આવીને ઊભા છે. અને જ્યારે સમાજે અમને અમારી હેસિયત કરતા પણ
આટલી નાની ઉંમરમાં અમારા સામાન્ય પરિવારમાંથી અમે આવીએ છીએ, છતાં આટલી નાની ઉંમરમાં અમારા સમાજે, આદિવાસી સમાજે 1 લાખથી વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો છે. ત્યારે જ્યારે પણ સમાજને જરૂર હશે ત્યાં ચૈતર વસાવા હશે. સમાજ થકી અમે ચૂંટાયેલા લોકો છે અને આદિવાસી સમાજને અનામત જે મળ્યું છે, જે અનામતની બેઠક પરથી અમે ચૂંટાઈને આવીએ છીએ. કદાચ કોઈ પાર્ટી મેન્ડેટ અમને આપી દે, પણ આદિવાસી તરીકેનો હું જાતિનો દાખલો નહીં મૂકું તો મારું ફોર્મ રદ થઈ જાય છે, મારું ફોર્મ પાસ થતું નથી. એ આપણી આદિવાસી સમાજની જાતિની તાકાત છે કે આપણા દાખલાથી અમે બધા ચૂંટાઈને આવીએ છીએ. સાથીઓ, તમને વિચાર થતો હશે કે આદિવાસી એટલે કોણ? આદિવાસી એટલે ઇતિહાસકારો કહે છે આદિવાસીનો ઇતિહાસ આદિ અનાદિ કાળથી આ ધરતી પર વસનારો, જેને આદિવાસી કહેવામાં આવે છે. આ પૃથ્વી પર માનવ સભ્યતાનો ઉદ્ભવ થયો. તમે બધા વિચાર કરજો, ઘણા છોકરાઓ ભણેલા ગણેલા છે, એમને તો ઇતિહાસ ખબર છે. ધોરણ 9માં 8માં ઇતિહાસમાં બધી જ બાબતો આવે છે. ત્યારે આ પૃથ્વી પર માનવ સભ્યતાનો જ્યારે ઉદ્ગમ થયો, જ્યારે આદિમાનવ તરીકે એ જંગલોમાં ફરતો હતો, જંગલોમાં શરૂઆતમાં એણે અગ્નિની શોધ કરી, પેણાની શોધ કરી અને બાદમાં એણે ધાન્યની શોધ કરી કે ભાઈ આ ધન, આ પાક ખવાય. અને ધાન્યની શોધ થતાની સાથે ખેતીની શોધ થઈ કે આને વાવણી કરાય. અને ખેતીની શોધ સાથે એણે સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. સ્થાયી જીવન જીવવાની શરૂઆત એણે જ્યારે કરી, તે સમયે શરૂઆતમાં એ તો જંગલમાં ભટકતા હતા, વન્ય પ્રાણીઓનો શિકાર કરતા હતા. નદીઓ હોય ત્યાં માછલી મારીને ખાય, કંદમૂળ ખાડીને ખાય, વનના ફળ ફળાદી પાડીને ખાય. અને જ્યારે ખેતીની શોધ થઈ બાદમાં એ ભટકતું જીવન છોડીને એ આદિમાનવ સ્થાયી થયો, પરિવાર સાથે રહેતા થયો. અને પરિવાર સાથે રહેતા રહેતા નાના કબીલા, નાના ગામ બન્યા. અને જમીનને સંપત્તિ તરીકે જોવામાં આવી, સ્ત્રીને સંપત્તિ તરીકે જોવામાં આવી. અને નાના નાના કબીલોના આપણા સરદારો, આપણા રાજા મહારાજાઓ સાથે જે તે વખતે બહારના અનેક લોકોએ આક્રમણો કર્યા. આક્રમણો કર્યા બાદ આપણા રાજા રજવાડા, આપણા કબીલા, આપણા સરદારો ભોળા હતા, શાંતિપ્રિય હતા. અને એ સંઘર્ષમાં એ બહારના આવેલા હોશિયાર લોકોએ, સભ્યતાની સંસ્કૃતિ કહેવાવાળા લોકોએ આપણા વિસ્તાર પર એ જમાનામાંથી હજારો વર્ષથી કબજો કર્યો છે. આપણો ઇતિહાસ એવું કહે છે કે આદિવાસી એ સૂર્ય ચંદ્ર, આદિવાસી એ નદી પહાડો સમેત ઝાડોને પણ પૂંજનારો એ પ્રકૃતિ પૂજક છે. આદિવાસીની સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. ત્યારે સાથીઓ, તમે વિચાર કરો, આપણે એ સમાજમાંથી આવીએ છીએ, આપણે એ ધરતી પરથી આવીએ છીએ કે દુનિયાની સૌથી સંસ્કારી અને સૌથી શિસ્તબદ્ધ કોઈની સંસ્કૃતિ હોય તો એ આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ છે. સાથીઓ, હું સમાજની પરંપરાઓની વાત કરું, સમાજની રીત રિવાજોની વાત કરું, સમાજના સંવિધાન અધિકારોની વાત કરું, સામાજિક અધિકારોની વાત કરું, તો તમને બધાને ખબર છે આપણા સમાજમાં જ્યારે બાળક જન્મે ત્યારે બાળકને આપણા રીત રિવાજ પ્રમાણે છઠ્ઠીની પૂજા થતી હોય છે. થાય છે કે નથી થતી? આ બાજુ છઠ્ઠીની પૂજા થાય છે. એ જ પ્રકારે લગ્નની પૂજા પણ આપણે પ્રકૃતિની સાક્ષીમાં ગામના હિમાલય જોઈ લો, જ્યાં પણ આપણને જરૂર પડી ત્યાં આપણે લોકોએ દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. તમે દેશ આઝાદ થયો, દેશનું બંધારણ બન્યું, દેશ બંધારણથી ચાલતો થયો, લોકશાહી બની, પણ આજે પણ આદિવાસીઓ માટે બનેલા કાયદાની અમલવારી આપણા વિસ્તારમાં થઈ નથી. તમે જોયું હશે, દેશનું બંધારણ જ્યારે બન્યું એ બંધારણ થકી જ આખો દેશ ચાલે છે. પણ આદિવાસીઓ માટે અનુસૂચિ 5
જે પ્રકારે અનુસૂચિ 6 ઓરિસ્સા, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરામાં લાગુ છે, ત્યાં કોઈ પણ વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને, મુખ્યમંત્રીને કે મંત્રીને કે કોઈ પણ પ્રોજેક્ટને ત્યાં લાવવા માટે કે કોઈ પણ મંત્રી તંત્રીનો પ્રોગ્રામ કરવા માટે સૌપ્રથમ ગ્રામ સભાની પરવાનગી લેવી પડે છે, પછી જ ત્યાં પ્રોજેક્ટ થાય છે. આપણે ત્યાં એવું થાય છે? આપણે ત્યાં પહેલા પ્રોજેક્ટ મંજૂર થાય છે, પછી પ્રોજેક્ટ આવે ત્યારે પોલીસ આવે છે, અને આપણા જમીનો જ્યારે લેવા માટેની વાત થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે ત્યાં પ્રોજેક્ટ આવે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે, 244 કલમ એવું કહે છે કે આદિવાસી વિસ્તાર એ ગુજરાતનો અંબાજીથી ઉમરગામ અનુસૂચિ 5 માં આવે છે. એમાં અનુસૂચિ 5 માં પૈસા એક્ટ પણ લાગુ છે. 1996 માં પૈસા એક્ટ લાગુ થયો. એમાં આગળ ડોક્ટર સાહેબે કીધું એમ ન લોકસભા ન વિધાનસભા, સબસે ઊંચી ગ્રામ સભા, જે આજે આપણે મળ્યા છે ને ગ્રામ સભા, એ ગ્રામ સભા સબસે ઊંચી, એકવાર ગામ સભા નક્કી કરે તે જ ગામમાં આવવું જોઈએ, તે જ ગામમાં થવું જોઈએ, તે જ પ્રોજેક્ટ મંજૂર હોવો જોઈએ. એ પૈસા એક્ટમાં જોગવાઈ હોવા છતાં આજે પણ ગુજરાતમાં લાગુ પાડવામાં નથી આવ્યો, જેના કારણે આપણા આદિવાસીઓની જમીનો આજે છીનવાઈ રહેલી છે. આજે ડેમના નામે છીનવાય છે, રોડના નામે, કોરિડોરના નામે છીનવાય છે. આજે અહીંયા હાઇડ્રો પાવરના નામે જમીનો છીનવાઈ ગઈ, આંબા ડુંગરમાં યુરેનિયમના પ્રોજેક્ટના નામે છીનવાય છે. ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું, આપણે બધાએ જાગવું પડશે. બંધારણમાં મળેલા અધિકારોને લાગુ કરવા માટે સરકાર સામે ઉતરવું પડશે અને સરકારને પૂછી લેવું પડશે કે તમે આ બંધારણમાં અમને મળેલા અધિકારો લાગુ કરવા માંગો છો કે નહીં. અગર તમે લાગુ કરવા નથી માંગતા તો અમારી ગ્રામ પંચાયતો અમે સ્વતંત્ર રીતે એના ઠરાવો કરીને અમારા કાયદા અમે લાગુ કરીને બેસી જઈશું. દેશના આઝાદીને 78 વર્ષ થયા પછી પણ બંધારણમાં લખેલા કાયદા આપણા હજુ લાગુ કરવામાં આવતા નથી. બંધારણની તમામ કલમો આપણા પર લગાડી દેવામાં આવે. અહીંથી તમે નીકળો એટલે તમે તમારા પર પીયુસી ના હોય, લાયસન્સ ના હોય, હેલ્મેટ ના હોય એટલે બંધારણના કાયદા મુજબ તમને દંડ કરી દેવામાં આવે. અને આપણી સ્પષ્ટ લખેલી 244 ની કલમ 3 પેટા કલમ 13 આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવતી. ત્યારે એનાથી આપણને ખૂબ મોટું નુકસાન થાય છે. એ જ પ્રકારે 73 એનો આપણો કાયદો છે. એ જ પ્રકારે આપણને જળ, જંગલ, જમીન પરના અધિકારો મળ્યા છે, તે આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવતા. આવનારા દિવસોમાં સરકાર સામે લાગુ કરવા માટે પણ આપણે બધાએ લાગવું પડશે. સાથીઓ, દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી ઢબે સરકારો તો બની ગઈ, પણ આજ દિન સુધી આદિવાસી વિસ્તારોમાં આદિવાસીનો વિકાસ નથી થયો. એટલા માટે મારે કહેવું પડે છે કે આજે પણ આદિવાસી વિસ્તારોમાં, આજે આપણે અંબાજીથી ઉમરગામના 14 જિલ્લા આદિવાસીઓનો છે, એમાં 1,71,350 બાળકો અતિ કુપોષણથી પીડાય છે. આપણા બાળકોમાં આંગણવાડી માટે સરકાર પર ગ્રાન્ટ નથી, બાળકોને પૌષ્ટિક પૂરક સારો ખોરાક મળે એના માટે ગ્રાન્ટ નથી, બાળકોને સારી શાળા મળે એના માટે ગ્રાન્ટ નથી, બાળકોને સારા શિક્ષકો મળે એના માટે ગ્રાન્ટ નથી. એક બાજુ શહેરોમાં દિવસે ને દિવસે વિકાસ થાય છે અને એક બાજુ આદિવાસીઓને દિવસે ને દિવસે વિકાસથી વંચિત રાખવામાં આવે છે. કેમ? કેમ કે અમારા જેવા જે નેતાઓ ચૂંટાઈને જાય છે એ સમાજના વફાદાર નથી રહેતા, એ પાર્ટીના વફાદાર રહે છે. એટલે જેટલા પણ નેતાઓ પાર્ટીના વફાદાર બનીને આપણને મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે, એ નેતાઓના ભોગે આજે સમાજ આપણો દુખી છે. આવનારા દિવસોમાં એવા નેતાઓને પણ તમારે ઓળખી લેવા પડશે અને એવા નેતાઓને તમારે આપણા સમાજમાંથી જાકારો આપવો પડશે. સાથીઓ, આ વિસ્તારમાં જે સરકારી કાર્યક્રમો થાય છે, આ વિસ્તારના જે ભવનો બન્યા છે, એ તમામ ભવનોમાં આદિવાસી સમાજનું પરસેવો અને ખૂન છે. આદિવાસી સમાજે, એ ચાહે ગુજરાતના વિધાનસભાનું ભવન હોય, એ ચાહે ગુજરાતનું સચિવાલયનું ભવન હોય, હાઈકોર્ટનું ભવન હોય, છોટાઉદેપુરના કલેક્ટરનું ભવન હોય, એસપી નું ભવન હોય, તાલુકા પંચાયતની કચેરીનું ભવન હોય, આ ભવનો આપણા આદિવાસીના પરસેવાથી બનેલા ભવનો છે, એમનેમ કોઈ ભવનો બન્યા નથી. ત્યારે આવનારા દિવસોમાં એ વાત પણ આપણે કહેવું પડશે.
આદિવાસીનો જે પ્રકારે ઉપયોગ આ વિકાસમાં થયો છે એની સામે આદિવાસીનો વિકાસ નથી થયો, ત્યારે એના માટે જાગવું પડશે. ત્યારે સાથીઓ, મેં ઇતિહાસની વાત કરું છું એટલે કેટલાક લોકોને માથા પરથી જ જાય છે એવું લાગે છે. જાય છે ને? પણ જે પ્રકારે આ ડોક્ટર સાહેબ બેઠા છે ને, એ ડોક્ટર સાહેબ શરીરના ડોક્ટર છે. શરીરમાં તમારું કાં દુખે છે, શું દુખે છે, તમને ચેક કરીને તમને દવા આપે. મેં શરીરનો ડોક્ટર નથી. લગામી ખાતે લગામી ગામના સરપંચ વીરસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતામાં મહાપંચાયત મળી અને આજની આદિવાસી સમાજની મહાપંચાયતમાં સમાજમાં રહેલા કુટેવો, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ કઈ રીતના દૂર થાય, સાથે સાથે સિકલ સેલ એનેમિયાની જાગૃતિ, સાથે સાથે આદિવાસી સમાજમાં જે કુપોષણની સમસ્યાઓ છે એ બાબતની પણ આજે ચર્ચાઓ થઈ છે. સાથે સાથે આદિવાસીઓના હાલના જે પ્રશ્નો છે, પડકારો છે, એની સામે આદિવાસી સમાજે કઈ દિશા તરફ જવાનું, આદિવાસી સમાજ એનું નિરાકરણ કઈ રીતના આવે, એ તમામ બાબતો એ ચર્ચા થઈ છે. ખાસ કરીને આ વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ 6 અંતર્ગત ઘણા લોકોએ પોતાને ખેડતા જમીનના દાવાઓ, અરજીઓ કરી છે, આજ દિન સુધી મંજૂર નથી કરવામાં આવી. સાથે સાથે આ વિસ્તારમાં પૈસા એક્ટ 1996 અને અનુસૂચિ 5 અંતર્ગત ગામ સભાઓ બોલાવવામાં નથી આવતી. જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ આવે છે, કોઈની પણ સહમતિ વગર બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે. એ બાબતોની પણ ચર્ચા થઈ છે. અને ખાસ અમે શિક્ષણ પર ભાર આપ્યું છે કે તમામ યુવાન યુવતીઓ પોતાના ભણવાના સમયે સારી રીતે ભણે, એમના મા બાપ એમને ભણાવે, એવી અમે સૌએ આગ્રહ કર્યો છે. અને આજની આ મહાપંચાયતમાં જે પણ બધાના સૂચનો મળ્યા છે, જે પણ બધાએ સમાજમાં રહેલા જે પ્રશ્નો છે, સમાજના જે પણ કુરિવાજો, કુટેવો અને દૂષણો છે એ દૂર કરવાની જે વાત કરી છે, એમાં સૌએ હામાં હા મિલાવી છે. અને બધા જ લોકોએ, પટેલોએ, મુખીએ, સરપંચો એમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં સંવિધાનિક, સામાજિક અને જે પણ જળ, જંગલ, જમીન પરના અધિકારો મળ્યા છે એના રક્ષણ માટે બધા એક થઈને આવનારા દિવસોમાં આગળ વધીશું. ચેતરભાઈ, આદિવાસી સમાજની મહાપંચાયત છે, અન્ય પક્ષોની ગેરહાજરી છે, શું કે આદિવાસી સમાજની આ મહાપંચાયત હતી અને સમસ્ત આદિવાસી સમાજના લોકોને અને જે પણ આદિવાસી સમાજના નેતાઓ છે એમને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. છતાં જે નેતાઓ આદિવાસી સમાજને મતબેંક તરીકે ઉપયોગ કરે છે, એ નેતાઓ ચૂંટણી ટાઈમ જ સમાજ એમને યાદ આવે છે. અને આવા સમયે સમાજના પ્રશ્નો જ્યારે ઊભા થાય છે ત્યારે કોઈ નેતા અહીંયા દેખાતું નથી. એનો આજે આ ઉત્તમ દાખલો તમને નજરે પડે છે.